મિત્રો લોકોની કોમેન્ટ છે કે રમેશભાઈ તમે અમારી કોમેન્ટના રિપ્લાય નથી આપતા, તો 100% મિત્રો તમારી સાચી વાત છે, પણ તમે એ નથી જાણતા કે હું સ્પેશિયલ વિડીયો બનાવું છું તમારા કોમેન્ટનો, અને જ્યારે મને ટાઈમ મળે ને ત્યારે બધા લોકોની જેટલા લોકોની કોમેન્ટ આવેલી હોય ને બધા લોકોની કોમેન્ટ આપણે રિપ્લાય આપીએ છીએ અને બધા લોકોની ચેનલની મુલાકાત લઈએ છીએ આપણી આ ચેનલની અંદર. તો આપણી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલની અંદર આજે સવારે જ 2 કોમેન્ટો આવેલી હતી કે તમે રિપ્લાય તો આપતા નથી. તો શું આપ મિત્રો જે પણ મારા સબસ્ક્રાઈબ મિત્રો છે તો જેમને યુટ્યુબનો અનુભવ છે તો દરેક લોકોને કોમેન્ટો કેટલી આવતી હશે એ તો આપણને ખબર નથી, પણ આપણી ચેનલની અંદર ઘણી બધી કોમેન્ટો આવે છે મિત્રો, તમે જોતા હશો. તો એવું શક્ય તો મિત્રો બની જ ના શકે કે હું બધા લોકોની ચેનલની મતલબ કોમેન્ટનો રિપ્લાય આપી શકું. અને જો મિત્રો, કારણ કે જે લોકો એવું વિચારતા હોય કે રમેશભાઈ રિપ્લાય નથી આપતા, તો 100% તમારી વાત સાચી હશે, પણ તમને એ પણ કહી દઉં કે મેં છે ને બધા લોકોની ચેનલની મુલાકાત લીધી છે અને રિપ્લાય તમે એવું વિચારો છો કે રમેશભાઈ રિપ્લાય નથી આપતા, પણ મિત્રો તમે તમારા મનથી વિચારો કે આપણો યુટ્યુબનો વિષય છે બરાબર, અને એક દિવસની અંદર વધારે તો હું તમને નથી કહેતો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબની અંદર 100 કોમેન્ટ હોય છે, 100થી વધારે હશે કદાચ, ઓછી તો નહીં જ હોય બરાબર. હવે 100થી વધારે હોય તો વિચાર કરી લો કે હું કેટલા લોકોના કોમેન્ટના રિપ્લાય આપી શકું. બોલો, તમે આપી શકશો? તમે જો કોમેન્ટના રિપ્લાય આપી શકતા હોય તો મારા દરેક વિડીયોના જે લોકો એવું વિચારતા હોય કે રિપ્લાય નથી આપતા, તો મારા વિડીયોની જે કોમેન્ટના રિપ્લાય આપશે ને એમની ચેનલની હું સ્પેશિયલ જાહેરાત કરીશ. તમને ટાઈમ છે કે નહીં મારે પણ જોવું છે, એવું ના વિચારો મિત્રો. ટાઈમ સાચવવો પડે, કારણ કે આપણે વિડીયો બનાવતા હોય અને વિડીયો બનાવવાનો, દરેક લોકોની કોમેન્ટના રિપ્લાય આપવા, એ બંને એક સાથે ના બની શકે. પણ હું આ સ્પેશિયલ વિડીયો આપણી આ ચેનલમાં તમે જુઓ, આગળ મેં ઘણી બધી 1-1 કલાકના વિડીયો બનાવેલા છે આ ચેનલમાં, અને બધા લોકોના કોમેન્ટના રિપ્લાય આપેલા છે અને બધી લોકોના ચેનલની મુલાકાત લીધી છે. પણ તે છતાં મિત્રો 10% લોકો તો એવું મનની અંદર વિચારતા હોય, પણ આપણે મગજમાં લેતા નથી, કારણ કે એ 10% લોકો જે વિચારતા હોય ને એમના મનની અંદર એવું હોય કે મારી એક જ કોમેન્ટ જતી હશે એટલે મારી કોમેન્ટના જ રિપ્લાય નથી આપતા. પણ મિત્રો તમારા જેવા બધા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટો આવતી હોય તો આપણે બધા સાથે ડેલી કોમેન્ટો મને કરે છે, બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો મને ડેલી કોમેન્ટો કરે છે, અને બધા જેટલા પણ મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો છે ને એમને તો ખબર જ છે કે રમેશભાઈને જ્યારે ટાઈમ મળે ને ત્યારે 100% બધા ચેનલની મુલાકાત લઉં છું અને એમની કોમેન્ટના રિપ્લાય હું આપું જ છું. પણ 10% લોકો એવા હોય કે જે લોકો એવું વિચારતા હોય કે અમારી કોમેન્ટના રિપ્લાય નથી આપતા, તો 100% તમે વિચારી શકો છો મિત્રો. પણ એક દિલથી તમને કહું છું કે મારી કોમેન્ટના તમે રિપ્લાય આપીને મને દેખાડો ડેલી, તો હું તમને માનીશ કે તમે કેટલા લોકોના મારી ચેનલમાંથી રિપ્લાય તમે આપી શકો છો. જો તમે આપી શકતા હો તો હું એ પણ તમારી ચેનલનો રિપ્લાય આપીશ. એટલે મિત્રો એટલું ઇઝી પણ નથી મિત્રો, પણ આપણે કહીએ છીએ કે દરેક લોકોને જ્યારે ટાઈમ, કારણ કે લોકોની ચેનલ તો આપણે ચેક કરતા, પણ અમુક વખત મિત્રો તમારી આપણે ટાઈમ પૂરો થઈ ગયો અને તમારી કોમેન્ટ જ બાકી રહી જાય તો બની શકે, એવું ના હોય મિત્રો. બાકી આપણી ચેનલની અંદર તમે આ ચેનલમાં જુઓ, અમે આ ચેનલ અલગથી બનાવી છે આપણા સબસ્ક્રાઈબ મિત્રો માટે જ સ્પેશિયલ, કે દરેક કોમેન્ટના રિપ્લાય આપી શકાય અને એમની ચેનલને મુલાકાત લઈ શકાય. તો આજે સવારે 2 કોમેન્ટ હતી 2 મિત્રોની કે તમે રિપ્લાય તો આપતા નથી, તો બેશક મિત્રો તમારા જે વિચારો છે કોઈ વાંધો નથી, આપણને ટાઈમ હશે તો આપણે 100% રિપ્લાય આપીશું. બાકી એવો ફરજિયાત મિત્રો આપણને એવો ટાઈમ નથી મળતો, કારણ કે હું તમને કોમેન્ટના રિપ્લાય બધાને આપું ને મિત્રો તો એટલી વારમાં તો હું આપણી આ વિડીયો બનાવી શકું. કહેવાનો મતલબ એમ છે. અને આપણે કામ ખેતીવાડીનું હોય, કારણ કે આખો દિવસ આપણે કોમેન્ટ એટલે ચેટિંગમાં જ રહીએ તો આપણે આપણું કામ ના કરી શકીએ. એટલે જ્યારે પણ ટાઈમ મળે તો જેટલા લોકોની કોમેન્ટો આવેલી હોય ને 2-3 દિવસની ભેગી, તો આપણી આ ચેનલમાં મિત્રો આપણે દરેક લોકોના કોમેન્ટના રિપ્લાય આપી જ દઈએ છીએ. અને ખાસ કરીને ભલે એ ચેનલમાં કોમેન્ટ હોય તો પણ મિત્રો આની અંદર આપણે લઈ લઈએ છીએ. તો ઘણી કોમેન્ટો હોય છે, તો આપણે આજે શરૂઆત કરીએ કોની કોમેન્ટો આવેલી છે. તો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જો સ્ટેન્ડ લઈને આવી ગયા છીએ અને સંજયનો પણ ઘણો બધો વિડીયો બનાવેલા છે, અને કટ આપણે લેવાના છે, પણ ટાઈમ મળશે એટલે ખાસ લઈ લઈશ. તો જો, અને બીજા નંબરમાં કે મિત્રો કાલથી વરસાદ ચાલુ છે અમારે, રાતે પણ સારામાં સારો વરસાદ પડ્યો છે, એટલે નુકસાન છે, સારામાં સારો એટલે વધારે વરસાદ પડ્યો છે. એરંડામાં તો જો ફાયદો છે, આમાં જીરું વાવવાનું હતું એ બધું બંધ રહી ગયું, અને જે લોકોના મગફળી છે, પૂળા ઝારના પડ્યા છે, બધું બગડી ગયું છે બરાબર, કારણ કે હજુ પણ આગાહી તો છે જ. હવે આપણે
કોમેન્ટ બોક્સમાં જઈએ અને કેટલા લોકોની શું કોમેન્ટો છે એમની ચેનલની મુલાકાત લઈએ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરજો. ચેનલ ચેક 100% થશે મિત્રો, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે. તો વિડીયોને આપણે શરૂઆત કરી દઈએ. તો સ્વાગત છે મિત્રો, આપણે આવી ગયા છીએ તમારી કોમેન્ટ બોક્સ લઈને. એમાંથી મિત્રો ઘણી બધી એવી કોમેન્ટ હશે, મેં તમને પહેલાં વાત કરીને કે લોકો એવું વિચારે છે કે રમેશભાઈ તમે રિપ્લાય તો 100% મતલબ આપતા છો નહીં, તો કોન્ટેક નંબર ને મતલબ સંપર્ક નંબર આપવાનો શું મતલબ. તો મિત્રો દરેક લોકોની કોમેન્ટ અલગ હોય, દરેકના વિચારો અલગ હોય. મને કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લોકોની કોમેન્ટ છે તો એ કોમેન્ટ આપણે 100% એમનો જવાબ આપીશું. જેમની કોમેન્ટ છે સાચું તમે રિપ્લાય આપતા નથી, તમે રિપ્લાય નથી આપતા, બરાબર. 2 કોમેન્ટ સવારમાં આવેલી છે, તો કોઈ ટેન્શન નથી. પણ હું એ લોકો માટે સ્પેશિયલ ખાસ કહીશ, કદાચ જો તમને ટાઈમ મળતો હોય ને તો મારા વિડીયોમાં જે કોમેન્ટ આવે છે, તમે એવું વિચારતા કે રમેશભાઈ કોમેન્ટ નથી, આપણે એ જોવું છે કે તમે જેટલી પણ મારા વિડીયોમાં કોમેન્ટ આવે છે ને તમે રિપ્લાય આપી શકતા હોય ને તો કાયમ આપજો. મારા જ વિડીયોના રિપ્લાય બધા મિત્રોને હું ડેલી તમારી ચેનલની જાહેરાત કરીશ, ડેલી કરીશ 100%. આપણે એ પણ જોઈએ ને મિત્રો કે તમે લોકો એવું વિચારો કે કોમેન્ટ નથી આપતા જવાબ, તો મિત્રો એટલું બધું ઇઝી પણ નથી. કારણ કે મેં તમને પહેલાં વાત કરી કે લોકોની મતલબ 60, 70, 80 કોમેન્ટ અલગ જો યુટ્યુબની અંદર 50, 60, 70 કોમેન્ટો હોય, ઇન્સ્ટાગ્રામની હોય અને યુટ્યુબમાં પણ હોય છે મિત્રો, અલગ બધે હોય, ફેસબુકની હોય. હવે દરેક લોકોને મિત્રો આપણે રિપ્લાય ના આપી શકીએ. અને બીજી વાત, દરેક લોકોને માત્ર એક જ વખત મિત્રો રિપ્લાય આપું છું. તમે લોકો એવું વિચારતો કે વારંવાર મને રિપ્લાય આપે તો હવે 100 મને મેસેજ આવતા હોય તો હું તમને જ રિપ્લાય આપ કરું ને, એવું શક્ય હોય નહીં મિત્રો કોઈ દિવસ. કારણ કે બીજા લોકોને આપણે રિપ્લાય આપવાનું, પણ ઘણા લોકો એવા છે કે એક રિપ્લાય આપીએ એટલે વળી પાછો બીજો પ્રશ્ન કરે, બીજો પ્રશ્નનો જવાબ આપીએ એટલે વળી પાછો ત્રીજો પ્રશ્ન કરે. તો હું એ લોકોને રિપ્લાય આપતો નથી. માત્ર પ્રોબ્લેમ દેખાતી હોય તો એનો ફોટો પાડી મોકલો, મને ટાઈમ મળશે, જે પ્રોબ્લેમ દેખાતી હશે તો હું 100% તમને રિપ્લાય આપી દઈશ. તો ચલો અહીંયા વિડીયોની શરૂઆત કરીએ. તો ટેકનિકલ જય ગૂગલમાં કાલની કોમેન્ટ પહેલી આવેલી અનિલ કોટાડ. તો અનિલ કોટાડ, તો જય માતાજી રમેશભાઈ ખાલી કોમેન્ટ છે, તો જોઈ લો અનિલ કોટાડ. તો 1900 સબસ્ક્રાઈબ છે, 549 એમના વિડીયો અપલોડ કરેલા છે અને ઓલરેડી વિડીયો બધા કઈ ટાઈપના છે જોઈ લઈએ. તો બધા વ્લોગ વિડીયો છે, એમાં ઘણા ખરા બધા શોર્ટ વિડીયો છે અને ખૂબ શોર્ટ વિડીયો એવા સારા છે, જોઈ લો. બધા શોર્ટ વિડીયો અપલોડ એમને કરેલા છે, બરાબર. તો શોર્ટ વિડીયો એમને ખુદના છે તો કોઈ ટેન્શન નથી, સારા છે. અને મારી જેમ વ્લોગિંગના જ વિડીયો બધા શોર્ટ છે. હવે આગળની કોમેન્ટ છે, કાલે મેં પોસ્ટ કરી હતી કે ટેક્સ ફોર્મની અંદર ભરવામાં કોઈ તમારે મિસ્ટેક થતી હોય, ડોલર બની ગયા છે, પેમેન્ટ ટ્રાન્સફર ના થતું હોય અને ટેક્સ ફોર્મમાં કોઈ ડોક્યુમેન્ટની મિસ્ટેક તમને જોવા મળતી હોય તો સાંજે મેં એક પોસ્ટ કરી હતી જેમાં લખીને તો તમે અમારો સંપર્ક ખાસ કરી શકો છો. જે ચાર્જ થશે લઈ એનું સોલ્યુશન તમને કરી આપીશ. એમાં 2 કોમેન્ટ આવેલી છે. તો સાચું તમે રિપ્લાય આપતા નથી, બરાબર. તો વિજય કુમાર, બરાબર છે, જોઈ લો અહીંયા વિજય કુમાર છે ચેનલનું નામ, કોઈ સબસ્ક્રાઈબ નથી. તો ખાસ એમને મેં કીધું કે તમે એવું વિચારો કે રિપ્લાય નથી આપતા તો 100% તમારી વાત સાચી છે ભાઈ, બરાબર. એટલો બધો આપણી પાસે ટાઈમ નથી હોતો કે હું કોમેન્ટનો ટાઈમ કાઢું ને રિપ્લાય આપવાનો, એટલી વારમાં તો હું મારો વિડીયો બનાવી લઉં. અને જે પણ કોમેન્ટો આવે છે એમની સ્પેશિયલ આપણે વિડીયો આ ચેનલમાં બનાવીએ છીએ અલગથી. એટલે આપણા જે રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રોને તો ખબર જ છે કે રમેશભાઈ જ્યારે પણ ટાઈમ ફુરસદ મળે ને એટલા બધા લોકોની ચેનલની આપણે મુલાકાત લઈ જ લઈએ છીએ. પણ 100માંથી 10% લોકોના વિચારો બધા સરખા ના હોય મિત્રો, તો કોઈ ટેન્શન નથી ભાઈ. બાકી અમે તો બધા સબસ્ક્રાઈબ મિત્રોને સરખા જ ધારીએ છીએ. બાકી એક વખત તમને રિપ્લાય ન આપ્યો, એક વખત તમે જવાબ મતલબ મને મેસેજ કરો ને જવાબ ના આપો એટલે લોકો વિચારવાના જ છે. પણ આપણને એટલો બધો ટાઈમ હોતો નથી, આપણે મેસેજ સાંજે જ જોઈએ છીએ. અને અમે યુટ્યુબની અંદર તો કોઈ પણ કોમેન્ટનો રિપ્લાય નથી આપતા, ડાયરેક્ટલી વિડીયો જ સીધો આપણે બનાવી દઈએ છીએ. બીજા નંબરની કોમેન્ટ છે તમે રિપ્લાય નથી આપતા, એ પણ છે, કોઈ વાંધો નથી. ચલો 17,000 સબસ્ક્રાઈબ છે ભાઈને અને એમને કીધું છે કે તમે રિપ્લાય આપતા નથી. રામચંદ રા 1204 છે અને 17,000 સબસ્ક્રાઈબ, 449 વિડીયો અપલોડ કરેલા છે, જેમાંથી બધા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો પણ છે અને શોર્ટ વિડીયો છે. તો એમની પણ કોમેન્ટ છે કે તમે રિપ્લાય નથી આપતા. તો ભાઈ તમે જે વિચારો છો, તમે જોતા હશો મારા વિડીયો કે આપણો મેન વિષય છે
ખેતીવાડીનો. અને તમે વિચાર કરી લો કે હું ક્યારે ટાઈમ કાઢતો હશું કે હું મારો વિડીયો બનાવું. હવે તમે કોમેન્ટ કરી હશે, તમે તમારા વિચારથી કદાચ મને કોમેન્ટ કરી દીધી હશે કે તમે રિપ્લાય નથી આપતા, પણ તમે કદાચ એ નહીં વિચાર્યું હોય કે તમારા જેવા સબસ્ક્રાઈબ મિત્રોની કેટલી કોમેન્ટો આવતી હશે. એક તમારા મનથી વિચાર કરજો કે તમે કોમેન્ટ કરી હશે ને એવી 150 કોમેન્ટ બીજા લોકોએ કરી હશે, તો હવે બધા લોકોને આપણે રિપ્લાય આપી શકીએ એ તો શક્ય બનતું નથી ને. બીજા નંબરમાં કે જે પણ કોમેન્ટ જ્યારે મને ટાઈમ મળે ને તો હું આવી રીતે ડાયરેક્ટ બધા લોકોની ચેનલની મુલાકાત લઉં છું, કોમેન્ટના રિપ્લાય આપું છું, પણ આરી ચેનલમાં ટેકનિકલમાં નહીં. એટલે જે લોકો નવા હોય એમને તો એવું જ લાગે કે અમને રિપ્લાય નથી આપતા, પણ આ ચેનલની અંદર દરેક લોકોને આપણે રિપ્લાય 100% આપીએ છીએ. તો આગળની કોમેન્ટ છે, જો વધારે વરસાદી માહોલ છે ને થોડો ઝરમર વરસાદ પણ ચાલુ છે. અમારા કેમેરામેન અહીંયા ખાલી ઊભા છે, આ બાજુ આવો દેખાડો સંજયને આપીએ આપણે. ખાલી સ્ટેન્ડ લગાવેલું છે બરાબર, અને સાઈડમાં એ તો ખાલી એમને ઊભો તો સંજય બરાબર. એડિટિંગનું કામ આને મેં ધીરે ધીરે શીખવાડવાનું ચાલુ કર્યું છે, અને વિડીયો બી એને બનાવ્યા છે પણ મારે લેવા છે, પણ આજ કોમેન્ટ બોક્સમાં મેં વિડીયો વધારે લીધા નથી, એટલે એ પણ આપણે વિડીયો ખાસ બનાવવાના છે. અને એને હજુ તમારી કોમેન્ટના રિપ્લાય બરાબર વાંચતા ના આવડે, બાકી જે દિવસે આવડવા મળશે ને ત્યારે તમારી કોમેન્ટના રિપ્લાય સંજય આપશે. આગળની કોમેન્ટ છે, ગુજરાતી ડાયલોગ આપો ને ભાઈ. તો ગુજરાતી ડાયલોગ તો ભાઈ મારી પાસે છે નહીં, તો હું ક્યાંથી લાવીશ એમ, કારણ કે ગુજરાતી ડાયલોગ તો આપણી પાસે હોતા નથી. કોમેન્ટ આવેલી છે આશીર્વાદ ઓફિશિયલ, 164 સબસ્ક્રાઈબ છે, એમાંથી કોમેન્ટ આવેલી છે, તો આપણી પાસે ડાયલોગ તો નથી ભાઈ. આગળની કોમેન્ટ છે રિયલ સ્ટાર, તો આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે અને ડેલી કોમેન્ટ કરે છે, 486 સબસ્ક્રાઈબ છે, તો ધન્યવાદ ભાઈ. આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ, સરસ, તો જય માતાજી. મહેશ ઠાકોર. આગળની કોમેન્ટ છે અખ્તરિયા સત્સંગ ધૂન માંડલ, અને 2000 સબસ્ક્રાઈબ છે, અને ભાઈની કોમેન્ટ છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, તો ધન્યવાદ ભાઈ. આગળની કોમેન્ટ છે જય ગુગા રમેશભાઈ, જય ગુગા સ્ટુડિયો ખેરાલુ, તો ધન્યવાદ ભાઈ. આગળની કોમેન્ટ છે ભાઈ મેં ચેનલ 2022ની બનાવેલી છે બરાબર, ખૂબ મસ્ત કોમેન્ટ છે મિત્રો, ધ્યાન આપજો, દરેક લોકોને મોટિવેશન મળે એવી છે. 2022માં યુટ્યુબ ચેનલ બનાવી છે, હજુ સુધી મોનોટાઈઝ નથી થઈ, તો શું કરવું? સબસ્ક્રાઈબ 5400 છે, 5400. તો ચલો અહીંયા મુલાકાત લઈ લઈએ, તો વિડીયો પણ કઈ ટાઈપના છે એ પણ જોઈ લઈએ. તો જો મેન ટોપિક તો તમે જે વિડીયો બનાવેલા છે તમારા ખુદના હશે બરાબર, અને ખાસ કરીને શોર્ટ વિડીયો તમે વધારે મૂકેલા છે, લોંગ વિડીયો છે, પણ વિડીયો તમે છે ને માત્ર 2 મિનિટ કોક 4 મિનિટ 1 મિનિટના છે. વિડીયો છે ને તમારે લાંબી બનાવવાની છે. લાંબી એટલે હર કોઈ વ્યક્તિ આપણને પૈસા ક્યારે મળશે કે 8 મિનિટ ઉપરનો વિડીયો હોય ને તો આપણને એમાંથી વધારે પૈસા મળવાના છે. હવે આનો વોચ ટાઈમ ક્યારે? હવે તમે 1 મિનિટની વિડીયો બનાવો તો એનો વોચ ટાઈમ ક્યારે થાય? 4000 વોચ ટાઈમ બનાવવો પડે છે. અને તમારા વિડીયોમાં અહીંયા તમે છેલ્લા 1 2 3 4 આખા 4 મહિનામાં 4 વિડીયો મૂક્યા છે, એ તો શક્ય જ નથી. આખા 4 મહિનામાં 4 વિડીયો મૂકવાથી આપણી ચેનલ મોનોટાઈઝ ના થાય. 28 દિવસની અંદર 28 વિડીયો અપલોડ કરો ને તો તમારી ચેનલ જલ્દી મોનોટાઈઝ થાય, કારણ કે વોચ ટાઈમ બનાવવો બહુ મુશ્કેલ છે. તો આગળની કોમેન્ટ પણ જોઈ લઈએ. ઘણી બધી કોમેન્ટો આવેલી છે મિત્રો. જે લોકોના કોઈ પ્રશ્નો દેખાતા હોય ને એવી કોમેન્ટ હું પહેલી લઉં છું ખાસ કરીને. રમેશભાઈ ડોલરનું નિશાન તો બતાવે છે પણ એની અંદર ડોલર કેમ નથી આવતા? તો ગુણવંત મકવાણા ચેનલનું નામ છે, 6000 સબસ્ક્રાઈબ છે. તો ભાઈ પહેલી વાત તો એ મને જણાવો કે તમે જે વિડીયો બનાવ્યા છે, ચેનલ મોનોટાઈઝ કરી છે, તો 4000 વોચ ટાઈમમાં કરી છે કે 3000 વોચ ટાઈમમાં કરી છે? જો તમે 3000 વોચ ટાઈમમાં તમારી ચેનલને મોનોટાઈઝ માટે એપ્લાય કરી છે તો એમાં તમને પૈસા મળવાના નથી. અથવા તમારે 10 મિલિયન અથવા 4000 વોચ ટાઈમમાં તમે મોનોટાઈઝ કરશો તો તમારી ચેનલની અંદર તમને ડોલર મળશે ને. એમાં એક મતલબ નવી અપડેટ આવેલી છે, જે શોર્ટ ફીડની એડ આવે ને, જો તમે ભૂલથી પણ ઓટોમેટિક કરેલી હોય ને
તો એની અંદર તમને છે ને જલ્દી ડોલર નહીં મળે, કારણ કે ઓટોમેટિક કરી દો એટલે યુટ્યુબ છે ને એની મેળાએ મતલબ આપણા વિડીયોમાં એડ લગાવે, એટલે એ બધું ઓટોમેટિક સિસ્ટમ આપણા વિડીયોમાં નથી રાખવી. આ બધા માટે લાગુ પડે છે. જે લોકોની ચેનલ મોનોટાઈઝ થાય છે તો એમને ખાસ વિનંતી છે કે તમારે ઓટોમેટિક સિસ્ટમ નથી રાખવાની. જો તમે ઓટોમેટિક સિસ્ટમ રાખો છો તો તમને ડોલર વધારે મળશે નહીં. તો અહીંયા ઘણી બધી કોમેન્ટો છે, જો ઉપરથી વરસાદના છોટા થોડાક પડે છે ફોન ઉપર, ડિસ્પ્લે ઉપર, એટલે થોડીક પ્રોબ્લેમ થઈ જાય ફોન. આગળની કોમેન્ટ છે, રમેશભાઈ મારે $37 થઈ ગયા છે પણ મારે એડસન પિન આવતી નથી. તો રામવાળી મેરડી 1K47, તો ભાઈ 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે તમારા. અને પહેલી વાત કે તમારા વિડીયો બધા શોર્ટ છે, બરાબર, કોઈ વાંધો નથી. અને ડોલર તમારી આ ચેનલમાં થઈ ગયા હોય તો ગૂગલ પિન ના આવતી હોય તો પહેલી વાત તો તમારે એડ્રેસ જોવાનું છે. પહેલાં એડ્રેસમાં કોઈ ફેરફાર ના હોય એ ધ્યાન આપવાનું છે. અને તમારા જે ડોક્યુમેન્ટ ઉપર નામ છે ગૂગલ પિન લાવવા માટે આપણું એડ્રેસ બહુ જરૂરી હોય છે. એટલે જે તમારા આધાર કાર્ડની અંદર એડ્રેસ હોય એ જ નાખજો, જે નામ હોય ને એ જ નાખજો. અને 3 વખત તમે ઉપરા ઉપર જો ફેલ થાઓ તો પછી ગૂગલ પિનને લાવવો બહુ મુશ્કેલ થઈ જશે. એટલે જે પણ કરો ને એ એડ્રેસ અને નામ મતલબ ચેક કરી લેજો મેચ થાય છે કે નહીં, અને ના હોય તો અંદર જઈને તમે અપડેટ કરી લેજો ખાસ કરીને. તો આગળની કોમેન્ટ છે, જય માતાજી ભાઈ, જય માતાજી. તો ફેસબુક ઇસ્યુ આવી ગયું છે, તો ચલો ફેસબુકનું શું ઇસ્યુ આવ્યું છે જોઈ લઈએ. આવી ગયું છે, અર્નિંગ બંધ કરી દીધી છે, હેલ્પ કરો. તો ભાઈ ફેસબુકની અંદર પ્રોબ્લેમ આવી હોય તો ફેસબુકમાં તો એવું છે કે તમે કોઈ બીજાનું કન્ટેન્ટ મૂકી દીધું હોય, કોઈ પોસ્ટ એવી મૂકી દીધી હોય કે જે ફેસબુકના પોલિસીના વિરોધ હોય. કારણ કે ફેસબુક અને યુટ્યુબની અંદર ભલે તમને ચેનલ તમારી મોનોટાઈઝ થઈ જાય કે ફેસબુકમાં કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું તમારું ઓપ્શન ચાલુ થઈ જાય, પણ એની અંદર જે પોલિસી છે ને એની બહુ ધ્યાન રાખવી પડે છે, ને કે તમારું ઓપ્શન બંધ થઈ જશે. હવે આ કોમેન્ટો તો મિત્રો આપણે મેન ચેનલની લઈ લીધી છે, બરાબર. હવે જે નવા કોમેન્ટો આવશે એ પણ લઈશું. પણ ગઈકાલના વિડીયોમાં આપણી કોમેન્ટો આવેલી છે, કોની આવેલી છે આપણી આ ચેનલની અંદર. તો ગઈકાલના વિડીયોમાં જે કોમેન્ટો આવેલી હોય એ પણ આપણે લઈ લઈએ આપણા સબસ્ક્રાઈબ મિત્રોની. તો એક્ટર કમલેશ ઠાકોર મારા જ ગામના છે અને ખૂબ જ સારા એવા વિડીયો બનાવે છે, 12,000 સબસ્ક્રાઈબ છે. અને એમની કોમેન્ટ છે, ખૂબ સરસ, સમાજમાં ખૂબ મોટું નામ બને અને તમારા હરેક સપના પૂરા થાય છે, માં હિંગળાજ ભવાનીને પ્રાર્થના. તો ખૂબ દિલથી આભાર કમલેશભાઈ. આગળની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ રમેશભાઈ, મજા આવે છે તમારા વિડીયો જોવાની. તો કીર્તિ પટેલ, ધન્યવાદ. 1900 તમારા સબસ્ક્રાઈબ છે. લગભગ તો આપણે વિડીયો મજા આવે ને એવા જ બનાવીએ છીએ, બરાબર. પણ આ કોમેન્ટ બોક્સનો વિડીયો બનાવતો હોય ને એટલે એમાં ધ્યાન આપવાની હોય, એટલે એટલી બધી જોવે એવી તો મજા ના જ આવે. આગળની કોમેન્ટ છે, મોમ્સ કિચન, 176 સબસ્ક્રાઈબ છે. જય માતાજી ભાઈ. તો જય માતાજી. તો આગળની કોમેન્ટો પણ જોઈ લઈએ જેટલી પણ આવેલી છે. રમેશભાઈ થેન્ક યુ, તમે યુટ્યુબ ચેનલ માટે માહિતી આપો, તમારો આભાર. તો ભાઈ આપણી પાસે જે નોલેજ છે જીવનની અંદર એક નક્કી રાખવાનું છે કે આપણી પાસે નોલેજ છે અને આપણે વિડીયો બનાવીએ જ છીએ અને આપણે વિડીયો માહિતી આપવી પણ જરૂરી છે, પણ એમાં પણ તમને એક અનુભવ હોવો જોઈએ. અનુભવ વગરનો વિડીયો નકામો છે. તમે કોઈ મને પ્રશ્ન કરો છો તો એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. જો ના હોય તો આપણે એમાં ધ્યાન આપવાનું પણ નહીં. તો કોણ છે આપણા સબસ્ક્રાઈબ મિત્રો જેમની કોમેન્ટ છે, અશોક રાઠવા ઓફિશિયલ, 341 સબસ્ક્રાઈબ છે. તો ધન્યવાદ ભાઈ. આગળની કોમેન્ટ છે, એડિટિંગ શીખવું છે રમેશભાઈ મારે, તો શું કરવું? તો મહેશ ઠાકોર, તો એડિટિંગ શીખવું હોય ને તો લગભગ આપણે આપણી મેન ચેનલની અંદર મેં વિડીયો બનાવેલા છે એડિટિંગ માટે ખાસ કરીને. અને એડિટિંગ માટે તો જો 2 એપ્લિકેશન જે હું વાપરું છું, તો એક છે ઇનશોટ અને બીજા નંબરનું છે સ્પ્રિંગ, જે કાઇન માસ્ટરનું નવું આવ્યું છે. એની અંદર હું થંબનેલ બનાવું છું અને વિડીયો આ 2 એપ્લિકેશનની અંદર એડિટિંગ કરું છું. એની અંદર લોગો પણ નથી આવતો. આગળની કોમેન્ટ છે, બસ આવી રીતે મદદ કરતા રહો રમેશભાઈ. તો વલ્ભાભાઈ બારિયા વ્લોગ્સ, તો 100% 1300 સબસ્ક્રાઈબ છે. બને ત્યાં સુધી મારી પાસે જેટલી કોઈ અપડેટ નવી આવતી હશે
કે કોઈ એવી માહિતી હશે જે હું જાણતો હશું તો 100% વિડીયો આપણી ચેનલની અંદર આવી જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો આગળની કોમેન્ટ છે, રમેશભાઈ મારે માહિતીની જરૂર છે. તો ભાઈ તમારે માહિતી જય બુટ ભવાની ધાર્મિક, તો 2000 સબસ્ક્રાઈબ છે. તો માહિતી માટે તો આપણે ભાઈ ઘણા બધા વિડીયો બનાવેલા છે, તમને ખબર જ છે યુટ્યુબની અંદર તમે જો, અને જે માહિતી આપણી પાસે નહીં હોય તો કદાચ એની વિડીયો પણ આપણી ચેનલમાં નહીં હોય. આગળની કોમેન્ટ છે, રમેશભાઈ મારે તમને મળવા આવવું છે. તો રાવલ જીતુ 8000 સબસ્ક્રાઈબ છે. તો ભાઈ તમારે મળવા આવવું હોય તો આપણી ટેકનિકલની જે ચેનલ છે મેન, એની અંદર મેં આખું એડ્રેસ આપેલું છે. પણ હું તમને મારાથી ઘણા બધા દૂર હોય તો તમને ખાસ કહીશ કે હું ટાઈમ છે ને ગમે ત્યારે તમે આવો વાંધો નથી. આપણી ખેતીવાડીનું કામ કે આપણે મજૂરી જ કરતા હોય છે બરાબર, પણ 3 વાગ્યા પછી ના આવું, 4 વાગ્યા પછી ખાસ કરીને. બીજા નંબરમાં એ કે ફોનથી કામ થતું હોય તો બિંદાસથી વોટ્સએપ નંબર ઉપર તમારે મેસેજ કરી દેવો બરાબર, 63 55 64 98 18. અને બીજા નંબરમાં એ કે જો કોઈ કામ તમે પ્રોબ્લેમ હોય તો એનો ફોટો એમાં મૂકો તો પ્રોબ્લેમ દેખાતી હશે તો હું તમને રિપ્લાય આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ એમ. તો આગળની કોમેન્ટ છે, જય ગોગા શોર્ટ, મારો એક પ્રશ્ન છે, હું તમને ક્યારે મળીશ? હજુ નાનો છું, ઘરથી પરમિશન મળતી નથી. તો મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે તો ઘરેથી પરમિશન પણ મળશે, કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. અને એવું કાંઈ હોય નહીં, ઘરેથી પરમિશન આપણે કોઈના સાથે જતા હોય આવતા હોય તો પરમિશન તો મળી જાય. તો આપણે એવું લાગે તો આપણે પરિવાર આપણા પપ્પાને જ સાથે લઈને આવીએ, એવું બહુ એવું લાગે તો. પણ એવું મળવું કંઈ આપણું જરૂરી પણ નથી, કારણ કે આપણે યુટ્યુબની અંદર છે ને ઘણા બધા વિડીયો બનાવેલા છે. તમને જે માહિતી મળે ને એના લગભગ ટોટલ વિડીયો બનાવેલા છે, જેમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. મારી પાસે ખાસ આવવાની જરૂર પડશે નહીં. હા, તમે કદાચ મારી સાથે વિડીયો બનાવવા માંગતા હોય તો કદાચ તમને આવવાનો જીવ થાય, બાકી તો બધી માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી જ રહે. તો આગળની કોમેન્ટ છે, વેરી નાઇસ વિક્રમ રેખા બ્લોગ્સ, ધન્યવાદ ભાઈ. મારી ચેનલ ચેક કરવાની બાકી છે, કિંગ હિન્દુસ્તાની. તો તમારી ચેનલ બાકી હોય તો આજે પહોંચી ગયા છે તમારી ચેનલમાં અને જોઈ લઈએ. 575 સબસ્ક્રાઈબ છે, માત્ર 2 વિડીયો અપલોડ કરેલા છે. બીજા નંબરની ચેનલ છે દશરથ ઠાકોર, 552 સબસ્ક્રાઈબ છે, 99 વિડીયો અપલોડ કર્યા છે. ત્રીજા નંબરની ચેનલ છે મોન્ટુ ઠાકોર, 8 સબસ્ક્રાઈબ છે, 13 વિડીયો અપલોડ કર્યા છે. ચોથા નંબરની ચેનલ છે 6 સબસ્ક્રાઈબ ને 1 વિડીયો. તો આ બધી તમે એકસાથે ચેનલ બનાવેલી છે ને તો આ બધું ના ચાલે. તમારી પાસે ડેલી વિડીયો મૂકી શકાય ને એવી ચેનલ હોવી જોઈએ તો જેની અંદર તમારા વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ જલ્દી બને. આગળની કોમેન્ટ છે, 100% સાચી વાત, કીર્તિભાઈ પટેલ. તો સોલંકી ઉદયસિંહ, જય ગોગા મહારાજ, તો ધન્યવાદ ભાઈ. આગળની કોમેન્ટ છે, જય માતાજી સંજય ઓફિશિયલ, તો જય માતાજી ભાઈ. જય રામદેવ પીર, તો CP 2025, ધન્યવાદ ભાઈ. આગળની કોમેન્ટ છે, જય માતાજી બનાસ જુનોનીસ બ્લોગ્સ, એવું કંઈક નામ છે ચેનલ, તો જય માતાજી. તો ઘણા બધા લોકોની કોમેન્ટ અહીંયા 19 કલાકની આવેલી હતી, બધી લઈ લીધી છે. જે આગળની કોમેન્ટ છે, ભાઈ મારે આ ચેનલમાં વોચ ટાઈમ કમ્પ્લીટ કરવો છે તો કેવી રીતે થાય કમ્પ્લીટ કરવાનું? તો તમારે શું ચેનલ બહુ ટાઈમ કમ્પ્લીટ કરી આપશો? તો ભાઈ મારી પાસે વોચ ટાઈમ બનાવવાની કોઈ સિસ્ટમ છે જ નહીં ખાસ કરીને. અને વોચ ટાઈમ બને ત્યાં સુધી તમારી જાતે બને ને તો તમારો વોચ ટાઈમ જલ્દી બનશે અને તમારી એક ઓળખાણ બનશે. અને તમે જો પૈસેથી વોચ ટાઈમ બનાવશો ને તો યુટ્યુબમાં તમને જોવે એવી સફળતા નહીં મળે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. હજી વ્લોગિંગ થોડુંક આપણે ઉતારવાનું છે. જે લોકોની કોમેન્ટો આવેલી છે ઘણી બધી લેલી છે, અને જે લોકોની કોમેન્ટ છે કે અમને રિપ્લાય નથી આપતા, તો ભાઈ દરેકને કહું છું કે દરેકને હું એક જ વખત રિપ્લાય આપું. હવે 100 મેસેજ હોય ને દરેકને ડબલ મેસેજ આપું તો 200 મેસેજ થાય. હવે એટલો બધો આપણે ટાઈમ ના મળે, માફ કરજો. પણ બને ત્યાં સુધી કોમેન્ટનો રિપ્લાય આપવાની પૂરી કોશિશ કરું છું. બાકી જે લોકો પછી એમના મનના વિચારો જેવું વિચારતા હોય વિચારવા દેવાનું. તો આપણે ઘણા બધા લોકોની કોમેન્ટના રિપ્લાય આપણે લઈ લીધા છે, બરાબર. વળી પાછો જ્યારે ટાઈમ મળશે એટલે વળી આપણે બધા લોકોની ચેનલની મુલાકાત લઈ લઈશું. કારણ કે આજે જો વરસાદી માહોલ હતો ને
તો મેં વિડીયો બનાવવાનું બહુ વહેલા ચાલુ 11 વાગી ગયા છે. જો આવો માહોલ છે ખબર નથી પડી 11 વાગી ગયા. મેં કીધું હજી 8:30 થતા હશે પણ 11 વાગી ગયા છે, કારણ કે રાત્રે વરસાદ ચાલુ હતો અને અત્યારે હાલે વરસાદી માહોલ છે બરાબર ચાલુ જ છે. અને મેં જેટલા કોમેન્ટ બે ચેનલની કોમેન્ટો આપણે આ વિડીયોમાં લીધી છે, પાછી ટેકનિકલ જય ગોગાની મેન ચેનલની અને આપણા વ્લોગની. તો અત્યારે છે વરસાદી માહોલ જુઓ અત્યારે બરાબર. જો મારે ખેતરનું આ બધું કામ હતું પણ અત્યારે હવે વરસાદના કારણે બંધ રહ્યું છે બરાબર ખાસ કરીને. એટલે હવે અત્યારે વધારે વિડીયો આપણે નથી બનાવતા, કારણ કે 11 વાગી ગયા છે. ટેકનિકલનું પોસ્ટર પણ હજુ બનાવવાનું બાકી છે બરાબર. અને એક બાજુ વરસાદ પાછળ પડી ગયો છે, નુકસાન બહુ મોટું થાય એમ છે. એરંડામાં તો કદાચ પઈ નાખ્યા હતા, કોઈ ટેન્શન નહોતું આપણને પાણી પાવાનું, પણ જીરું પાવામાં લેટ પડીશું. બીજા નંબરમાં મગફળી અને ઝાડને બહુ મોટા પાયે નુકસાન છે અત્યારે. હવે જોઈએ જે થાય એ ખરું બરાબર. શું કર્યું, ભેગું કરી દીધું ભાઈ? બધું હંકાતે કરવાનું યાર, એટલે પણ આ ફિટ નહીં થતું. હા બધું આમ એ તો થઈ જાય એમ ભેગું દબાવવાનું એટલે થઈ જાય. આ બધું તો ભેગું દબાવવાનું ફટાફટ થઈ જાય એમ. હા બધું આખી દે આખી દેવાનું. તો હવે અત્યારે જો ટેકનિકલનો વિડીયો બનાવવાના 2-3 બાકી છે બરાબર. અને બને ત્યાં સુધી અમારે એમ ચલો અહીંયા હા વડ. તો જો અમારે તો 11 વાગે ને એટલે જો જમવાનું થઈ જાય છે. અમે વહેલા વાતાવરણ આવું છે ને અમે હજે અમારે જમવાનું વહેલા જ થઈ જાય છે. તો જમી લેવાનું પહેલું પછી બધું કામ. અને આજે તો લાઇટે નથી, કારણ કે રાત્રે 12-1 વાગ્યાની જતી રહી છે, હજુ સુધી લાઇટ આવી નથી. તો ફોન પણ ચાર્જ વાપરવાનું ઓછું એટલે અત્યારે કેમ વિડીયો બનાવી લીધો. કદાચ ફોન આપણો ચાર્જ થઈ રહે ને તો આપણો વિડીયો બની ગયેલો હોય એટલા માટેથી બચત કરીને સવારમાં આજે મેં વિડીયો બનાવી લીધો છે. તો હવે ટેકનિકલના વિડીયો 2 બનાવવાના બાકી છે, બધું આજે કામ કરવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.